જય શ્રી કૃષ્ણ બધાને। તો આજનું બપોરનું જમવાનું છે દૂધી પાપડનું શાક છે, રોટલી છે અને આ અત્યારે અપલોડ જો વિડીયો આવવાનો છે વિધિ કિચન ઉપર, જે તમે જોઈ શકો છો બિસ્કિટ બનાવ્યા છે। તો હવે આપણે દૂધી પાપડનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેલ નાખ્યું છે 3 ચમચી, રાઈ, જીરું, લસણ, મરચાં, ડુંગળી, ટામેટાં સતળાઈ જાય પછી દૂધી બટેકાને આ રીતે તેલમાં સાતળી દેવાના છે। ત્યાર પછી મસાલો કર્યો છે, મસાલો કરી અને 1 વાટકી પાણી નાખી અને લગભગ આપણે 5 થી 6 મિનિટ શાકને થવા દેવાનું છે। આ શાક આપણે રસાવાળું બનવાનું છે। તો પછી મેં આ રીતે પાપડ શેકી લીધા હતા। પાપડ શેકાઈ ગયા પછી રોટલી બનાવી દીધી છે। રોટલી ઉપર ઘી લગાવી અને આ રીતે શાક બની જાય પછી ઉપરથી ગરમ ગરમ આ રીતે શાકમાં પાપડ નાખી દેવાના છે, જેથી કરી અને પાપડ પોચા થઈ જાય। અને આ બિસ્કિટનો વિડીયો ઓલરેડી અપલોડ જે વિધિ કિચન ઉપર 2 દિવસમાં આવવાનો છે, તો જરૂરથી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરશો તો તમને આ મારા બિસ્કિટની રેસીપી જોવા મળશે। તો બધાને જય શ્રી કૃષ્ણ।